હેલો ફ્રેન્ડ્સ, તો આજની રેસીપી છે હોમમેડ સ્પ્રિંગ રોલ, એ પણ ઘઉંના લોટના. તો આજે મેં જે સ્ટફિંગ બનાવ્યું છે એમાં નૂડલ્સ પણ એડ કરી લીધા છે અને રોટલીના લોટના આપણે શીટ પણ રેડી કરી લીધી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે શીટ બનાવવાની તૈયારી કરી લઈએ. તો એક બાઉલની અંદર 1 કપ જેટલો મેં ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે. અહીંયા મેં રિફાઇન ઓઇલ યુઝ કર્યું છે, તમે કોઈ પણ ઓઇલ લઈ શકો. તો હવે આપણે મીઠું, લોટ અને તેલ છે એને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે અહીંયા મેંદાનો પણ યુઝ કરી શકો છો, એટલે કે અડધો મેંદો અને અડધો રોટલીનો લોટ. તો અહીંયા 1 કપ રોટલીનો લોટ છે તો અડધો કપ આપણે મેંદો લઈ શકીએ અને અડધો કપ આપણે રોટલીનો લોટ લઈ શકીએ છીએ. તો હવે આપણે આ લોટ છે એ સરસ રીતે તેલ અને મીઠા સાથે મિક્સ થઈ ગયો છે. એમાં થોડું કરી પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. પણ લોટ કેવો બાંધવાનો છે? તો લોટ બાંધવાનો છે આપણે જે પરોઠા અથવા તો રોટલીનો લોટ. પરોઠાનો લોટ શું થાય છે કે થોડી વાર પછી થોડું કઠણ થઈ જાય છે, પણ આ રીતના આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એ જ રીતે આપણે લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. તો જો આ રીતનો આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી રેડી કરી લઈશું. હવે ઉપરથી અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે, જેનાથી આપણે લોટ થોડી વાર માટે પડ્યો રહે ને તો પણ એકદમ સોફ્ટ જ રહે અને જે આપણે લોટ સુકાઈ જાય છે ને એ ન સુકાય. હવે તેલ એડ કર્યા બાદ એને 1 મિનિટ માટે સારી રીતે લોટને આપણે મસળી લેવાનો છે, જેથી તેલ છે ને એ બધે આખા લોટમાં સરસ રીતે આપણે અપ્લાય થઈ જાય. તો અહીંયા આપણો લોટ છે રેડી થઈ ગયો છે, એને આપણે ઢાંકી હવે એક બાજુ રાખી દઈશું. તો સૌથી પહેલાં આપણે નૂડલ્સ બનાવીશું. ઘણા લોકોની એવી કમ્પ્લેન આવે છે કે ઓવરકુક થઈ જાય છે નૂડલ્સ, અથવા તો એકદમ ચીપચીપા નૂડલ્સ થઈ જાય છે, એટલે કે એકબીજાથી ચીપકેલા રહે છે, એકદમ છૂટા થતા નથી. તો એના માટેની પણ એક ટ્રીક છે જે હું તમને આજે બતાવું છું. હવે સૌથી પહેલાં એક તપેલાની અંદર પાણી લઈ લીધું છે. પાણી થોડું ગરમ થાય ને ત્યારબાદ આપણે મીઠું અને 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરી લેવાનું છે. અને હવે અહીંયા જો મેં આ નૂડલ્સ લીધા હતા, મેં થોડા વધારે ક્વોન્ટિટીમાં નૂડલ્સ લઈ લીધા છે, કારણ કે એમાંથી હું એક રેસીપી બનાવીશ, એ હું તમને 1-2 દિવસમાં જ પોસ્ટ કરી દઈશ. તો હવે જો આપણે નૂડલ્સ છે એને આ રીતે એક ઉભરો આવી જાય ને ત્યાં સુધી એને અડવાનું નથી, અથવા તો થોડી મિનિટ એને આ રીતે ચલાવતા રહેવાનું છે, જેથી નૂડલ્સ છે છૂટા પડી જાય. હવે આને એક ઉકાળો લઈ લઈએ આપણે, એટલે આપણે એને આ જ રીતે ઢાંકી 2 મિનિટ માટે થવા દઈશું. હવે બોઇલ થતા હતા જ્યાં સુધી નૂડલ્સ, ત્યાં સુધી મેં બધા શાકભાજી પણ સમારી લીધા છે. અને હા, 2 મિનિટ થઈ ગઈ હતી ને ત્યારબાદ મેં ગેસની ફ્લેમને બંધ કરી અને ઢાંકણું ઢાંકી દીધું હતું નૂડલ્સ ઉપર, જેથી ઓવરકુક ન થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો એક પેનની અંદર થોડું તેલ, ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ એડ કરી લીધા છે, અને એને આપણે 1 થી 1.5 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે, એટલે કે સાંતળી લેવાના છે. અને ગેસની ફ્લેમ છે હાઈ રાખવાની છે, સ્લો કરવાની નથી. હવે અહીંયા ઉપરથી આપણે આ રીતના એકદમ સ્લાઇસ કરેલી ડુંગળી છે એ એડ કરી લીધી છે, અને ડુંગળી છે અને આ જ રીતે આપણે સ્લાઇસ કરવાની છે. હવે અહીંયા ડુંગળીની સાથે મેં અહીંયા એકદમ પાતળા સમારેલા ગાજર લઈ લીધા છે. આ રીતે લાંબી ચીર રાખવાની છે બધા શાકભાજીની, એ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણે ગાજર અને ડુંગળી છે એને તેલ સાથે સારી રીતે સોતે કરી લઈએ. ગેસની ફ્લેમ છે, હજી પણ હું કહું છું, ગેસની ફ્લેમ છે એને હાઈ રાખજો, જેથી આપણા જે શાકભાજી છે ને કૂક તો થઈ જાય પણ એમાં થોડું ક્રંચ પણ રહે, અને એ ક્રંચ હોય છે એના લીધે આપણે બધા નૂડલ્સ છે કે તમે કોઈ પણ ચાઇનીઝ આઇટમ ખાઓ ને તો પણ ખૂબ જ મજા આવે. તો અહીંયા 2 થી 3 મિનિટ માટે આપણે સરસ રીતે સોતે કરી લીધા છે, એટલે કે ગાજર અને ડુંગળીને સાંતળી લીધા. ત્યારબાદ આ રીતે લાંબી સમારેલી મેં કોબીજ એડ કરી લીધી છે, અને એને પણ 1 મિનિટ માટે મિક્સ કરી લીધી. હવે અહીંયા કેપ્સિકમ છે જો મેં લાસ્ટમાં એડ કર્યા છે, કારણ કે કેપ્સિકમ શું છે, વધારે કૂક થઈ જાય છે ને તો એકદમ આપણે કેવા સોગી જેવા થઈ જાય છે, પણ એનો આપણે ક્રંચ રાખવાનો છે, એટલા માટે આપણે લાસ્ટમાં કેપ્સિકમ એડ કરી દીધા છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. અને આ બાજુ જો હું તમને પહેલાં જ કીધું હતું કે ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી. 2 જ મિનિટ માટે આપણે બોઇલ કરી લીધા હતા નૂડલ્સ, જેના લીધે ઓવરકુક નથી થયા નૂડલ્સ, અને એકદમ જો છે ને છૂટા પડેલા. જો વધારે કૂક થઈ જાય ને એટલે એકદમ એકબીજાથી ચીપકવા લાગે છે નૂડલ્સ. અને 2 જ ઉભરા, વધારે 2 ઉભરા લાવવાના છે, વધારે પડતું પાણી ગરમ કરવાનું નથી. અને એ જ ગરમ પાણીની અંદર આપણે ઢાંકણ ઢાંકી નૂડલ્સને થોડી વાર માટે રહેવા દેવાના છે, એટલે એકદમ આવા ખીલેલા એકદમ છૂટા આપણા નૂડલ્સ છે. એક દોરો જે નૂડલ્સનો કહીએ ને એ જો આ રીતે છૂટો પડેલો હશે, જો હું તમને બતાવું તો જો પરફેક્ટલી આપણા નૂડલ્સ છે કૂક થઈ ગયા છે. તો આ એક ટિપ્સ હતી કે નૂડલ્સને કેટલા ટાઈમ માટે કૂક કરવા, એટલે કે કેટલો ટાઈમ બોઇલ કરવા, જેથી વધારે ઓવરકૂક પણ ન થઈ જાય
અને એકદમ કાચા પણ ન રહે. તો બસ આ રીતે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી હવે નૂડલ્સને થોડી વાર માટે આ રીતે મિક્સ કરી લેવાના છે અને એને આપણે એક બાજુ રહેવા દઈએ. હવે સ્ટફિંગમાં તો આપણે આટલા બધા નૂડલ્સ યુઝ નહીં કરીએ, એને આપણે એક બાજુ મૂકી દઈશું અને જરૂર પડતાં જ આપણે નૂડલ્સ એમાંથી લઈશું. તો અહીંયા 2 મિનિટ બાદ જો આપણું સ્ટફિંગ છે એ પણ એકદમ રેડી થઈ ગયું છે. તો આમાં આપણે જરૂર પૂરતા જ નૂડલ્સ લેવાના છે. સૌથી પહેલાં તો આ બધું આપણે મિક્સ કરી લઈએ. તો સરસ રીતે કૂક થઈ ગયું છે, ઓવરકૂક પણ નથી અને એકદમ ક્રંચ પણ જુઓ તમે, એકદમ સરસ એવું આપણે શાકભાજીમાં ક્રંચ પણ છે. તો હવે અહીંયા હું થોડાક જ નૂડલ્સ લઈશ. જે આપણે વધારે નૂડલ્સ હતા ને એમાંથી જો મેં આટલા જ નૂડલ્સ લીધા છે, વધારે નૂડલ્સ લીધા નથી. એ નૂડલ્સમાંથી હું એક બીજી રેસીપી બનાવવાની છું અને એ તમને થોડા જ દિવસોમાં એટલે કે 1-2 દિવસમાં જ અપલોડ કરી દઈશ. તો હવે અહીંયા ઉપરથી બધા આપણે ચાઇનીઝ મસાલા કરી દઈએ. જેમાં મીઠું લઈ લીધું છે, સોયા સોસ લીધો છે. મીઠું વધારે ન લેવું કારણ કે સોયા સોસની અંદર મીઠાનો થોડો ભાગ હોય છે. અહીંયા મેં ગ્રીન ચીલી અને રેડ ચીલી સોસ એ બંને લઈ લીધા છે. હવે ઉપરથી આપણે અહીંયા થોડું વિનેગર, અડધી ચમચી જેટલું જ મેં વિનેગર યુઝ કર્યું છે અને અહીંયા નૂડલ્સ મસાલા જે આપણે નૂડલ્સ મેં યુઝ કર્યા છે ને એની અંદર નૂડલ્સ મસાલાનું પેકેટ પણ આવે છે. એ પણ એકદમ ઓપ્શનલ છે, જો ન યુઝ કરો તો પણ ચાલે, પણ મેં અહીંયા નૂડલ્સ મસાલા છે એ યુઝ કર્યા છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આ બધું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને મસાલા છે એ નૂડલ્સ સાથે સારી રીતે કૂક થાય એના માટે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. તો અહીંયા આપણા જે સ્ટફિંગ છે નૂડલ્સવાળું સ્પ્રિંગ રોલનું એ રેડી થઈ ગયું છે. તો બસ હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને ઠંડુ થવા માટે રહેવા દઈશું. અને જો વધારે તમને નૂડલ્સ છે લાંબા લાંબા લાગે તો આ રીતે વચ્ચેથી એને થોડા થોડા કટ કરી લેવાના, એટલે વધારે એકદમ લાંબી લાંબી સ્ટ્રીપ નહીં થાય. તો હવે નૂડલ્સ જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એક લય બનાવી લઈએ, જેને આપણે ખાવા માટે કોઈ પણ વસ્તુ ચિપકાવી હોય ને તો એનો ફેવિકોલ કહીએ છીએ. તો 2 ચમચી જેટલો ઘઉંનો લોટ અને એની અંદર થોડું પાણી એડ કરી આ રીતના બેટર બનાવી લેવાનું છે, એટલે કે લય બનાવી લેવાની છે. હવે એને આપણે મૂકી દઈશું એક બાજુ અને જે આપણે લોટ બાંધી તૈયાર રાખ્યો હતો ને એ જોઈ લઈએ. તો આપણો લોટ જો છે ને એકદમ સોફ્ટ એવો લોટ રેડી થઈ ગયો છે અને ઉપરથી સુકાઈ પણ નથી ગયો. તો 2 મિનિટ માટે આપણે લોટ છે એને આ રીતે મસળી લેવાનો છે. હવે એમાંથી આપણે જે શીટ બનાવવાની છે એના માટેના લુવા બનાવી લઈએ સૌથી પહેલાં. તો હવે લુવા કેવડા બનાવવાના છે, તો આપણે પૂરીની સાઇઝનો થાય ને બસ એવડો જ લુવો બનાવવાના છે. આ જ રીતે આપણે જેટલો લોટ છે એ બધામાંથી પૂરીની સાઇઝના લુવા બનાવી લઈએ. તમે રોટલીની સાઇઝનું પણ રાખો તો પણ ચાલશે. તો અહીંયા જો મેં આટલી જ સાઇઝના બધા લુવા છે એને રેડી કરી લીધા છે અને રિયલીમાં જો તમે આ રીતના બનાવશો ને તો બાળકો ગમે એટલી વખત માંગશે ને સ્પ્રિંગ રોલ એટલી વખત તમે બનાવી પણ શકશો. તો આ રીતના મેં બધા લુવા રેડી કરી લીધા હતા. હવે એક લુવો લઈ લેવાનો છે અને આ રીતે એને પ્રેસ કરી અટામણની અંદર આપણે એને લગાવી અને પૂરીની સાઇઝની અહીંયા આપણે રોટલી વણી લેવાની છે. લુવો છે એને પૂરીના સાઇઝનો વણી લેવાનો છે. તો જો આ રીતના આપણે અહીંયા પૂરી છે એક આપણે વણી લઈશું અને વધારે પડતો જાડું પણ નહીં અને પાતળી પણ નહીં એવી આપણે પૂરી વણી લઈશું. હવે ઉપરથી અહીંયા મેં 1 ચમચીથી થોડું ઓછું તેલ લઈ લીધું છે અને એ આપણે આ રીતે આખી જે પૂરી છે ને એની ઉપર લગાવી દેવાનું. તેલ છે એ આખી પૂરીમાં સરસ રીતે લાગી જાય એનું ખાસ ધ્યાન રાખવું. અને ઉપરથી અહીંયા મેં જે કોરો આપણો અટામણનો લોટ આવે છે ને એ લઈ લીધો છે અને એની ઉપર એ જ સાઇઝની બીજી જે આપણી પૂરી હતી ને એને આ રીતે આપણે ચિપકાવી દેવાની છે, એટલે કે રાખી દેવાની છે. અને હવે થોડો અટામણનો લોટ લઈ અને સરસ રીતે એ પૂરી છે એને આપણે રોટલીથી થોડી મોટી વણી લેવાની છે. તમને કેવડી સાઇઝ રાખવી છે એ તમારી ઉપર છે. તો જો અહીંયા મેં આ રીતની સાઇઝ રાખી છે અને જે રોટલી છે એ કેટલી સરસ પાતળી બનાવી દીધી છે. તો હવે એને આપણે ગરમ તવા ઉપર આ રીતે દબાવતા જઈ અને શેકી લઈશું. અને હા, જો થોડું ગરમ લાગે ને તો તમે એને કોઈ પણ કપડાં વડે પણ દબાવી શકો છો. મેં અહીંયા હાથ વડે દબાવ્યું છે અને બંને બાજુથી અલટ પલટ કરી અને એને આપણે શેકવાની છે. પણ હા, રોટલીને એકદમ શેકી લેવાની નથી. જો હું અહીંયા કપડાથી પણ શેકી લઉં છું, સહેજ ખાલી કાચી પાકી થાય ને બસ એટલી જ શેકવાની છે. તમે કોઈ વાર પડવાળી રોટલી તો ખાધી જશે ને, બસ એ જ રીત છે, સેમ રીત જ છે. ખાલી રોટલી છે એને આપણે પડવાળી રોટલીમાં કૂક કરી લઈએ છીએ, એટલે કે સરસ રોટલી જ બનાવી લઈએ છીએ. પણ આમાં આપણે આખી રોટલી છે એને બનાવવાની નથી, એટલે કે રોટલી આખી નથી ચડાવવાની, થોડી કાચી રહે એ રીતે. તો જો થોડી વાર થશે ને ત્યાં જ આ રીતના આપણે રોટલી છે સરસ રીતે ખુલી જશે. તો જો થોડી સહેજ આપણે હાથમાં લેવાય એટલી ઠંડી થાય ને
બસ ત્યારે જ આપણે આને 2 પડ છે એને અલગ કરી લઈશું. એટલે આપણી જે સ્પ્રિંગ રોલની ઘઉંના લોટની જે શીટ છે ને એ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે. અને વચ્ચે આપણે તેલ અને થોડો અટામણનો લોટ એડ કર્યો હતો ને એના લીધે રોટલી છે એ એકબીજાથી ચીપકતી પણ નથી અને એકદમ સરસ એવી છૂટી પડી જાય છે. તો જો હાથ પણ આરપાર દેખાય ને એ રીતના આપણું આ એક પડ છે ને જે રોટલીનું એ રેડી થઈ ગયું છે. એટલે કે શીટ છે એ રેડી થઈ ગઈ છે. એને હું અહીંયા એક કપડાની અંદર છે એને ઢાંકીને રાખી દઉં છું, જેથી આપણી જે રોટલી છે એટલે કે પડ છે એ સુકાઈ ન જાય. હવે આ જ રીતે મેં જો અહીંયા બધી જે પડ છે એટલે કે સ્પ્રિંગ રોલની જે શીટ છે એને આ રીતે રેડી કરી લીધી છે. હવે અહીંયા આ રીતે એક એક કરી મૂકતા જઈએ અને બધી પહેલાં તો રોટલી છે ને ઢાંકેલી રાખવી એટલું ખાસ ધ્યાન રાખવું. અને જો છે ને બધી કાચી પાકી જ તૈયાર કરી છે. તો બસ આ રીતના મેં બધી જે રોટલી છે એ રેડી કરી લીધી છે. અને બધી રોટલી જો આ રીતના આપણે કરીશું ને તો પણ મુઠ્ઠીમાં પણ સરસ રીતે તૂટશે પણ નહીં અને એકદમ સરસ આપણી સ્પ્રિંગ રોલની ઘઉંના લોટની શીટ રેડી થઈ ગઈ છે. તો બનાવી લીધો ને સ્પ્રિંગ રોલ એકદમ હેલ્ધી. પણ હા, નૂડલ્સ તો છે એટલે થોડું તો રહેવાનું જ છે, કારણ કે એક કમેન્ટ પણ આવી હતી મને કે તમે નૂડલ્સ નથી એડ કર્યા. તો આ વખતે થયું કે ચાલો નૂડલ્સ પણ એડ કરી અને આપણે સ્પ્રિંગ રોલ બનાવી દઈએ. તો બસ આ રીતે એક રોટલી લઈ લીધી છે અને એની ઉપર આપણે આ સ્ટફિંગ રાખી દીધું છે. અને જે આપણે લઈ રેડી કરી હતી ને ઘઉંના લોટની એ આ રીતના બંને બાજુ ચિપકાવી દેવાની છે. એટલે કે પહેલાં તો લગાવી દેવાની છે અને પછી એને બંને સાઈડથી આ રીતે રોટલી છે એને પેક કરી દેવાની છે. એટલે કે ચીપકી જશે અને જ્યારે પણ આપણે તળીશું ને ત્યારે આ રોલ છે એટલે કે સ્પ્રિંગ રોલ છે એ છૂટો પણ નહીં પડે, એટલે કે ખુલશે પણ નહીં અને એકદમ સરસ આપણા સ્પ્રિંગ રોલ રેડી થઈ જશે. બસ આ રીતે રોલ કરતા જવાનું અને ત્યારબાદ લાસ્ટમાં જે આપણે એન્ડ છે ત્યાં આગળ પણ થોડો લોટની લઈ લગાવી અને એને પણ આપણે ચિપકાવી દેવાનું. આ લય છે ને એ ફેવિકોલનું કામ કરે છે આપણા ખાવામાં. તો જો આ રીતના મેં જે સ્પ્રિંગ રોલ છે એ રેડી કરી લીધો છે. બસ આ રીતે હું અહીંયા એક કરી બધા સ્પ્રિંગ રોલ રેડી કરી લીધા છે. તો રેડી છે આપણા સ્પ્રિંગ રોલ. એને આપણે મીડિયમ ગરમ તેલની અંદર તળી લેવાના છે એક કરીને. અને આ રીતના જો મેં પહેલાં તો 3 એકી સાથે નાખી દીધા છે અને રોટલી કૂક થયેલી જતી અધકચરી એટલે કે કાચી પાકી, એટલે આપણે સ્પ્રિંગ રોલ છે અને તળાતા પણ વાર નહીં લાગે. અને જો થોડો આ રીતના કલર ચેન્જ થઈ જાય ગોલ્ડન કલર ત્યાં સુધી આપણે સ્પ્રિંગ રોલને તળી લેવાના છે. તો રેડી છે આપણા રોટલીના લોટમાંથી બનેલા સ્પ્રિંગ રોલ. તો જો બધા સ્પ્રિંગ રોલ છે એને આપણે સર્વ કરી લઈએ. અહીંયા મેં ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યું છે અને જો એની ક્રિસ્પીનેસ તો જો કેટલા ક્રિસ્પી બન્યા છે. તો કેવી લાગી તમને મારી આ ઘઉંના લોટમાંથી બનેલા સ્પ્રિંગ રોલની રેસિપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસિપીને શેર કરજો.